વાઇટલ ફોર જાગરણ હ્યુમન સિસ્ટમ અપડેટિંગ પ્રોગ્રામ શાળા નંબર 2ની હું એક વિદ્યાર્થીની. આ શાળા નંબર 2 શું છે? એકની અને ડાયરેક્ટ 2 એટલે ચાલ આજે આપણે એની પર વાત કરીએ. એક એટલે કે નર્સરી, જુનિયર, સિનિયર, આ બધું. આપણે નાના હતા ત્યારે આપણે આ બધું ભણ્યા હતા ને. આ ભણીને જ પછી આપણે 1, 2, 3 આપણે આગળ ગયા. તેમ આપણે બધા પણ શાળા નંબર 1નું શિક્ષણ અનેક જન્મોથી આપણે લીધું અને હજી લઈએ પણ છીએ. કેવી રીતે? કથા સાંભળવી, ભજનો કરવા, સત્સંગ સાંભળવા, છે ને આ બધું. આ કર્યું અને હજી પણ આપણે કરીએ જ છીએ. પણ સિનિયર, જુનિયર એ પણ ખોટા નથી ને એ પણ રહેશે. આપણે આગળ ભણીએ એટલે એનો મતલબ એવો નહીં કે આ બધું જતું રહે, એ બધું રહેશે ને એ ભણવાનું પણ છે. પરંતુ આપણી ભૂલ એ છે કે આપણે આને છોડતા જ નથી, બસ એ જ કરીએ છીએ. એટલે હું તમને એ વાત કરવા માગું છું કે શાળા નંબર 2નું શિક્ષણ શું છે. તો શ્રી ભાઈશ્રી આપણને આના વિશે સમજાવી રહ્યા છે. શાળા નંબર 2ની અંદર એનર્જી ફોર્મ ઉપર એક શિક્ષણ આપવામાં આવે છે. એનર્જી, તરંગો, વાઇબ્રેશન, ઓરા, આભા મંડળ, આ શાળા નંબર 2નું છે. આગળનું આપણું આ એક ભણતર. તો હું એમ વાત કરું, જ્યારે માણસ ધ્યાન કરે ત્યારે તેને અનુભવો થાય છે. તો જે અનુભવ થાય, વાઇબ્રેશન, એને કલર દેખાય, તો આ બધું શું? તમને પ્રશ્ન નથી થતો કે આ કેવી રીતે દેખાય છે? કોણ કરે છે? ભગવાન તો મંદિરમાં છે, ગ્રંથોમાં છે, સમજણમાં છે, તો આ બધું આપણા શરીરમાં કેવી રીતે? અને બીજો પ્રશ્ન બી, ભગવાન સાકાર છે કે નિરાકાર? તો એટલું તો આપણે હવે સમજી જ ગયા છીએ કે ભગવાન એક નિરાકાર છે. તો તેની શોધ બહાર કેવી રીતે? તો આપણે જ અંદર આ બધું થઈ રહ્યું છે. તો શાળા નંબર 2નું શિક્ષણ તે આપણને આપણા શરીર દ્વારા જ અનુભવ કરાવે છે અને સમજાવે છે. અને ક્યાંક પ્રશ્ન એવો ના થાય કે આ ભગવાન નથી કરતો ને ક્યાંક? તો કદાચ ભગવાન હોય અને આપણે તેને નથી સમજી શકતા, તો ખોટી એક માન્યતા કે આ બધું ખોટું છે, ના કરાય, ભજન કીર્તન કરાય, એનાથી જ ભગવાન જડે. તો આપણને ક્યાંક આવું બધું સમજણમાં કે મોડું ના થઈ જાય. હાથમાં મળેલ પારસ મળે ક્યાંક પથ્થર ના થઈ જાય. જેમને પણ આવા અનુભવો થતા હોય તો સાચા એવા આવા શિક્ષકોને મળો. મને મળી ગયા છે, માટે જ હું તમને એડ્રેસ આપું છું. તમે તમારું સમાધાન કરી લો. શ્રી ભાઈશ્રી, બંધાણા, જૂનાગઢ, ગિરનાર તળેટી ઉપર. આપણી અંદર રહેલી આવી એક અમૂલ્ય ઉર્જા સંસારના આવા ખેલમાં ન વપરાઈ જાય, માટે તેને સમજી લો.